दोस्तों यूट्यूब ने एक नवी पॉलिसी આવી છે। તમે પણ જ્યારે પણ વિડીયો તમે અપલોડ કરતા હશો યુટ્યુબ ચેનલની અંદર તો તમે જોશો કે અહીંયા અલ્ટરેટ કન્ટેન્ટ કરીને એક ઓપ્શન તમને જોવા મળતો હશે। આ યુટ્યુબની એક નવી પોલિસી છે। તો અલ્ટરેટ કન્ટેન્ટની અંદર જ્યારે આપણે ક્લિક કરીશું તો તમે જોશો કે યસ અને નો કરીને એક ઓપ્શન આવે છે। તો દરેકને કન્ફ્યુઝન છે કે જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો આ અલ્ટરેટ કન્ટેન્ટની અંદર યસ કરવું કે નો કરવું, તો તેને લઈને હું આ વિડીયોની અંદર માહિતી આપવાનું છે કે તમારે વિડીયો અપલોડ કરતી વખતે જ્યારે પણ તમે અપલોડ કરો છો તો અલ્ટરેટ કન્ટેન્ટની અંદર તમારે યસ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે નો ઓપ્શન। તો વિડીયોને અંત સુધી જોજો। ચેનલ પર નવા છો, યુટ્યુબને લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો વાત કરીએ કે જ્યારે પણ તમે એક નવો વિડીયો અપલોડ કરવા જતા હોય છે યુટ્યુબ ચેનલથી, જેવું તમે અહીંયા પ્લસ માર્કના સિલેક્ટની અંદર તમે જ્યારે વિડીયો સિલેક્ટ કરો છો યુટ્યુબ પર જઈને, જ્યારે પણ તમે અહીંયાથી વિડીયો અપલોડ કરો છો તો આપણે જેવું નેક્સ્ટ કરીશું ત્યારે આપણને અહીંયા ટાઇટલ પૂછવામાં આવે છે, ડિસ્ક્રિપ્શન અહીંયા પૂછવામાં આવે છે। એ જ રીતે અહીંયા એક નવો ઓપ્શન અહીંયા એડ કરવામાં આવે છે યુટ્યુબ દ્વારા અલ્ટરેટ કન્ટેન્ટ। તો તેની અંદર આપણે તમે જોશો તો અહીંયા યસ અને નો અહીંયા પૂછવામાં આવ્યું છે। જો તમે અહીંયા યસ યા નો સિલેક્ટ નહીં કરો અને લાંબા સમય સુધી તમે વિડીયો અપલોડ કરતા રહેશો તમારી ચેનલ ઉપર તો યુટ્યુબ તમારી ચેનલને અહીંયા મોનેટાઇઝેશન કેન્સલ પણ કરી શકે છે, તમારી ચેનલને પરમનન્ટ ડિલીટ પણ કરી શકે છે અને તમને સ્ટ્રાઇક પણ આપી શકે છે તમારી યુટ્યુબ ચેનલ ઉપર। વિડીયો અપલોડ કરતો તમારે યસ અને નો સિલેક્ટ કરવું જરૂરી છે। તો અહીંયા શું પૂછવામાં આવ્યું છે અલ્ટરેટ કન્ટેન્ટની અંદર યુટ્યુબ ચેનલની શું પોલિસી છે, તો દોસ્તો અહીંયા જો તમે જોશો તો અહીંયા પૂરી માહિતી આપેલી છે કે જ્યારે પણ તમે અહીંયા યુટ્યુબ વિડીયો બનાવો છો તમે વિડીયોની અંદર તમે એઆઈ દ્વારા કોઈ પણ વ્યક્તિનો ફેસ ચેન્જ કરેલો છે કાં તો તમે કોઈ ફૂટેજ યુઝ કરી છે, એઆઈ દ્વારા જનરેટેડ કોઈ ફૂટેજ છે, કોઈ વિડીયો છે, કોઈ ક્લિપ છે જે તમે યુઝ કરી છે તમારા વિડીયોની અંદર, તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે। તમે યસ સિલેક્ટ કરો છો તો તમે જો કોઈ વિડીયોની અંદર એઆઈથી જનરેટેડ કોઈ પણ વસ્તુ યુઝ કરી છે તમારા વિડીયોની અંદર તો તમારે યસ કરવાનું છે। એઆઈથી જનરેટ કોઈ પણ ફોટો કે વિડીયો તમે જો યુઝ નથી કર્યો તમારા વિડીયોની અંદર તો તમારે નો સિલેક્ટ કરવાનું છે। તો અલ્ટરેટ કન્ટેન્ટનો શોર્ટમાં કોઈ મતલબ તે જ થાય છે કે તમે જો એઆઈથી જનરેટેડ કંઈ પણ વસ્તુ તમે યુઝ કરો છો તમારા વિડીયોની અંદર તો તમારે અહીંયા અલ્ટરેટ કન્ટેન્ટની અંદર યસ કરવાનું રહેશે, નહીં તો તમે નો સિલેક્ટ કરીને તમારે વિડીયોને અપલોડ કરવાનો રહેશે। તો જો તમે આ ઓપ્શન સિલેક્ટ નથી કરતા ને તમે 4-5 વિડીયો 5-10 વિડીયો તમે અપલોડ કરતા રહેશો તમારી યુટ્યુબ ચેનલની અંદર અને તમે એઆઈ જનરેટેડ ફોટો કે વિડીયોનો તમારા વિડીયોની અંદર વ્યૂઝ કરશો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક પણ આવી શકે છે। એટલે જ્યારે પણ વિડીયો તમે અપલોડ કરો યુટ્યુબ ચેનલ ઉપર તો તમારે જે અલ્ટરેટ કન્ટેન્ટની અંદર જો તમે એઆઈથી જનરેટેડ કંઈ પણ યુઝ કર્યું હોય તો તમારે યસ કરવાનું છે, નહીં તો નો સિલેક્ટ કરીને તમારે વિડીયો અપલોડ કરી દેવાનો છે। તો દોસ્તો જે અહીંયા યુટ્યુબ પોલિસીને લઈને જે અલ્ટરેટ કન્ટેન્ટનો ઓપ્શન અહીંયા યુટ્યુબ દ્વારા એડ કરવામાં આવ્યો છે તેને લઈને મેં માહિતી આપી। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો। યુટ્યુબને લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।